મિત્રો, વર્ષ 2024નું પહેલું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીના દિવસે થશે। 4 રાશિના લોકો માટે લોટરી યોજાશે। 4 રાશિના લોકોનું ભાગ્ય બદલાશે અને 4 રાશિના લોકોને ભારે નુકસાન થશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને સૌથી મોટા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપીશું। સોમવાર 25 માર્ચ હોળીના દિવસે આ ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ પર કેવી અસર પડશે। જો કે, અમે તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણની અસરથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થવા જઈ રહી છે। આ ચંદ્રગ્રહણની તમામ 12 રાશિઓ પર અલગ અલગ અસર પડશે, પરંતુ કઈ રાશિઓ ખુશનસીબ અને ભાગ્યશાળી છે અને કઈ રાશિ પર આ ચંદ્રગ્રહણનો શુભ પ્રભાવ પડશે। આ વિડીયોમાં અમે તમને તમામ 12 રાશિઓ વિશે સંપૂર્ણ સચોટ માહિતી આપીશું તેમજ વર્ષ 2024નું પહેલું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ, જે 25 માર્ચ 2024ને સોમવારના રોજ હોળીના દિવસે થશે, તે દેખાશે કે કેમ? ભારતમાં દેખાશે કે નહીં? તો ભારતમાં તે ક્યાં દેખાશે, ક્યારે દેખાશે? સૂતક કાળનો ચોક્કસ સમય। સૂતક કાળ કયા સમયથી કેટલા સમય સુધી ચાલશે અને ચંદ્રગ્રહણ કેટલા સમય સુધી ચાલશે? અને સાથે જ ચંદ્રગ્રહણ કેટલા સમયથી થશે, ચંદ્રગ્રહણ કેટલો સમય ચાલશે? અમે ગર્ભવતી મહિલાઓને લગતી કેટલીક મહત્વપૂર્ણ અને ખાસ માહિતી આપીશું। અને ચંદ્રગ્રહણ વખતે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું પગલાં લેવા જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ। આ વિડીયો દ્વારા અમે તમને વર્ષ 2024ના પ્રથમ ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે 25 માર્ચે થનાર છે। હા મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ફાયદાકારક વિડીયો હશે। સંપૂર્ણ વિડીયો જુઓ। આ વિડીયોને બિલકુલ અવગણશો નહીં। આ વિડીયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો સાબિત થઈ શકે છે। વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન ભોલેનાથજીનું નામ લો અને વિડીયોને દિલથી લાઈક કરો। કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને હર હર મહાદેવ લખો, જેથી ભગવાન ભોલેનાથજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને ચંદ્રગ્રહણની કોઈ અશુભ અસર તમારા અને તમારા પરિવાર પર ન પડે। અને વિડીયો બને તેટલો શેર કરો, જેથી અન્ય લોકો પણ આ વિડીયો દ્વારા જાણી શકે। સાચી માહિતી મેળવવા માટે મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે। વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સોમવાર 25 માર્ચ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે। તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થવાનું છે, કારણ કે આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં હશે। આ ચંદ્રગ્રહણની અસરને કારણે તમામ 12 રાશિઓ પર અસર થવાની છે। હા મિત્રો, કેટલીક આ ચંદ્રગ્રહણની અસરથી રાશિઓને જબરદસ્ત લાભ મળવાનો છે। મિત્રો, હોળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે। દર વર્ષે હોળીની રાત્રે હોળીનું દહન કરવામાં આવે છે। ફાલ્ગુન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે અને બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે। હોળી રમવામાં આવે છે, તેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે હવામાં અબીર ગુલાલ ઉડાડવામાં આવે છે અને એકબીજા પર પણ લગાવવામાં આવે છે। હોળી 25મી માર્ચે છે અને આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે। જો કે તેને લઈને ચિંતા છે એવું બિલકુલ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ શુભફળ પણ લાવી રહ્યું છે। આ વખતે 100 વર્ષ બાદ હોળીના દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે। ખરેખર, હોળી દહન 24મી માર્ચે છે અને 25મીએ રંગોત્સવ ઉજવાશે અને તે જ દિવસે એટલે કે 25મી માર્ચે ચંદ્રગ્રહણનો પડછાયો હોળી પર પડશે। મીટર માર્ચના રોજ જ્યોતિષશાસ્ત્ર મુજબ દિવસ દરમિયાન ચંદ્રગ્રહણ સવારે 10:23 થી બપોરે 3:02 સુધી રહેશે। જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષ 1924માં પણ હોળીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું। 0.00 વર્ષ પહેલા બનેલી આ ખગોળીય ઘટના રાત્રે બની હતી। તે સમયે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હતું, પરંતુ આ વખતે ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે। જ્યોતિષશાસ્ત્રીઓનું માનવું છે કે ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ આપણા જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે। આ ચંદ્રગ્રહણ તેની સાથે કેટલાક ફેરફારો પણ લાવી રહ્યું છે। ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર સિંહ રાશિનો છે, જ્યારે રાહુ અને સૂર્ય મીન રાશિમાં સંક્રમણ કરશે। આ ગ્રહણ મિથુન સહિત 5 રાશિઓ માટે રહેશે। હોળી લાભદાયી પરિણામ આપશે।
હોળી પછી આ રાશિના જાતકોના જીવનનો સુવર્ણકાળ શરૂ થશે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણથી 5 રાશિઓને વિશેષ લાભ મળશે. તેમાં મિથુન, મેષ, તુલા, મકર અને કુંભ રાશિમાંથી ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી વખતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જાય છે. આ ખગોળશાસ્ત્રીય ઘટના કહેવામાં આવે છે. ચંદ્રગ્રહણ આ કુદરતી ઘટનાનો ઉપયોગ જ્યોતિષ અને વિજ્ઞાન બંનેમાં થાય છે. તેનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. આ એવા તારાઓનું સંયોજન છે જે માનવ જગત પર ચોક્કસપણે અસર છોડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ કહેવાય છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ શું સાવચેતી રાખવી જોઈએ? ચાલો જાણીએ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું? ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ જાગતા રહેવું જોઈએ અને તેઓએ પૂજા અથવા મંત્રો જાપ કરતા રહેવું જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી તેઓએ ચંદ્રગ્રહણની ખરાબ અસરોથી બચવા માટે સ્નાન કરવું જ જોઈએ. ઘરની અંદરના કિરણો અને ગર્ભવતી મહિલાઓને પણ ટાળવા માટે બારીઓને જાડા પડદાથી ઢાંકવાની ખાતરી કરો. શું ગ્રહણના સમયગાળા દરમિયાન સ્ત્રીઓએ શું કરવું જોઈએ? ગર્ભવતી સ્ત્રીઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક ન લેવો જોઈએ કારણ કે તે વર્જિત માનવામાં આવે છે. જો કે તેઓ ખોરાક ખાતા પહેલા એક વસ્તુ કરી શકે છે કે તમે જે પણ ખોરાક લો છો તેમાં તુલસીના પાન ઉમેરો. ચંદ્રગ્રહણ પહેલા તુલસીના પાનને રાખો અને તમે જે પણ ખોરાક બનાવશો તેમાં રાખો. ત્યારબાદ તમારે તે ભોજન લેવું પડશે. આમ કરવાથી ચંદ્રગ્રહણની તમારા બાળક પર કોઈ અશુભ અસર નહીં થાય. જો કે ગર્ભવતી સ્ત્રીઓએ તેમના બાળકના સ્વાસ્થ્ય માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાક લેવો જ જોઈએ. તમે જે ભોજન કરો છો તેમાં તમારે તુલસીના પાન ઉમેરવાના છે અને ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ભગવાન ભોલેનાથજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો સતત જાપ કરતા રહો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના મંત્રોનો જાપ કરતા રહો. આ તમને મદદ કરશે. ચંદ્રગ્રહણની કોઈ અશુભ અસર તમારા બાળકને નહીં થાય તે જ સમયે તમારે કાતર, છરી, પીન વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તે જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે અને તમારા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. ધ્યાનમાં રાખો કે ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓને સ્પર્શ કરવાનું ટાળો. મિત્રો, ચાલો હવે તમામ 12 રાશિઓ વિશે વિગતવાર વાત કરીએ. સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળી થવા જઈ રહી છે. વર્ષ 2024નું પ્રથમ અને સૌથી મોટું ચંદ્રગ્રહણ તમામ 12 રાશિઓ પર કેવી અસર કરશે? આ તમામ 12 રાશિઓમાંથી પ્રથમ રાશિ મેષ રાશિ છે. મિત્રો, આ ચંદ્રગ્રહણ તમારા માટે કેટલીક સમસ્યાઓનો સંકેત આપી રહ્યું છે. તમારી સમસ્યાઓને કારણે ગુસ્સો બતાવવાને બદલે તમારે શાંત રહેવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો મુશ્કેલ સમય આવશે, તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ છે. આ સમય નાણાકીય લાભ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે. આર્થિક લાભ થઈ શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો તમારા માટે શુભ રહેશે. તમારે આ સમય દરમિયાન ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ સાથે જ કેટલાક અટકેલા કાર્યો પૂરા થશે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેત છે. તમારા જીવનમાં થોડી પરેશાની આવી શકે છે, પરંતુ નાણાકીય લાભ માટે સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. ધીરજ રાખો અને કોઈની સાથે કઠોર શબ્દો ન બોલો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. તમારી સ્વાસ્થ્યનું શક્ય એટલું ધ્યાન રાખો અને બિનજરૂરી ખર્ચો ટાળવાનું યાદ રાખો. આ સૂચિમાં આગળની રાશિ મિથુન છે. મિત્રો, મિથુન રાશિના લોકોને કહો કે આ ગ્રહણ તમારા માટે શુભ સંકેતો લઈને આવી રહ્યું છે, તેથી આ રાશિના લોકોના ખર્ચમાં થોડો ઘટાડો થશે. તમે વિજય હાંસલ કરશો અને વધુ મહેનત કરવી પડશે, પણ તમને સફળતા ચોક્કસ મળશે. જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો અને નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું, તો હવે તમારી નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે અને તમને નોકરીમાં પ્રમોશન મળશે.
શક્ય હોય ત્યાં સુધી વાદવિવાદ ટાળો, તમને ધનલાભ થવાની શક્યતાઓ છે. તમને કાર્યમાં સફળતા મળશે. તમારે વાદ વિવાદથી દૂર રહેવું પડશે. આ તમારા માટે ફાયદાકારક રહેશે. આ યાદીમાં આગળની રાશિ છે કર્ક. આ સમય દરમિયાન તમે વધુ આધ્યાત્મિક બનશો અને ભગવાનની ભક્તિ તરફ વધુ ધ્યાન આપશો અને માનસિક તણાવથી બચશો. કારણે નોકરી કે ધંધામાં તમને સારા પરિણામ મળવાના સંકેત છે. જો તમે ઓમ શબ્દનો જાપ કરશો તો તમારું મન શાંત રહેશે, અથવા જો તમે ગરીબ બાળકોને ભોજન કરાવી શકતા હો તો તમે તેમને પણ ખવડાવી શકો છો. તેનાથી તમને આર્થિક લાભ થશે. જો આ શક્ય ન હોય તો તમે કોઈ મૂંગા પ્રાણી કે માતા ગાયને રોટલી ખવડાવી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે આ રોટલી ખોટી ન હોવી જોઈએ. માતા ગાયને ખોટી રોટલી કે વાસી રોટલી ખવડાવવી એ શ્રાપ છે, અથવા એમ કહી શકાય કે તે રોટલી પાપ માનવામાં આવે છે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિ છે. તેથી સિંહ રાશિના લોકો માટે સંબંધો માટે સમય ખૂબ જ સારો છે. વ્યવસાયમાં સફળતાના સંકેતો છે અને નજીવા નાણાકીય નુકસાન સાથે આર્થિક અને ખર્ચના સંકેતો છે. નોકરી માટે પ્રયાસ કરો, તેથી તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે. તમને પરિવારમાં સહયોગ મળશે અને તમને આર્થિક સફળતા મળશે. સિંહ રાશિના લોકો માટે ગ્રહણ તમારા માટે સારી અસર લઈને આવ્યું છે. ધંધામાં લાભ થશે. પરિવારના સભ્યોની સંભાળ રાખો. તમને કાર્યમાં સફળતા મળશે. તમે ભગવાનનું મહત્તમ ધ્યાન રાખશો. આ કરવાથી તમને લાભ મળશે. આ સૂચિમાં આગળની રાશિ કન્યા છે. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે નોકરીમાં વૃદ્ધિ અને સ્થિરતા તેમજ ઉતાવળમાં લીધેલા નિર્ણયો સામે તમારું ભાગ્ય અને નાણાકીય લાભ મજબૂત થશે. આ રાશિના જાતકોને વધુ મહેનત કરવી પડશે, પરંતુ આવક ઓછી થશે. બિનજરૂરી ખર્ચાઓથી બચો. આર્થિક બાજુ મજબૂત રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ પણ તમને સફળતા મળશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ તુલા છે. તેથી તુલા રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણના પ્રભાવના કારણે તમને ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે. તેથી તમારે બિનજરૂરી ખર્ચાઓથી બચવું જોઈએ. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તમારા માટે નાના મોટા ઉતાર ચઢાવ આવી શકે છે. શક્ય છે, પરંતુ કોઈ મોટી બીમારીના કોઈ સંકેત નથી રહેશે. પરિવારમાં ખુશનુમા વાતાવરણ રહે. તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે પણ થોડા સભાન રહેવું જોઈએ. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકોને તેમના સ્વાસ્થ્ય અને માનસિક તણાવનું ધ્યાન રાખવાનું કહો. જીવનસાથી સાથે દલીલો અને મતભેદના સંકેતો છે. આર્થિક નુકસાનના પણ સંકેતો છે. તેથી તમારે આ વર્ગના બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. ભક્તિમાં મગ્ન રહેશો તો તમને સફળતા ચોક્કસ મળશે. આ સમય દરમિયાન તમારા કાર્યમાં અવરોધો આવશે. તમને કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તમે વિવાદોમાં ફસાઈ શકો છો. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, તેનું ધ્યાન રાખો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ આ રાશિ છે ધનુ. ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે તમારે વાદ વિવાદથી બચવું પડશે અને તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આર્થિક નુકસાનના સંકેતો છે. શત્રુઓ પરાજિત થશે. મિત્રો, યાદીમાં આગળની રાશિ મકર રાશિ છે. ચાલો તમને જણાવીએ કે મકર રાશિના લોકોને અણધાર્યો પ્રેમ થશે. આર્થિક લાભ માટે પણ સમય તમારા માટે સારો છે. જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે. ધૈર્ય રાખો અને ધ્યાન રાખો. સંતાન તરફથી તમને ખુશી મળશે. અભ્યાસ કરનારા લોકોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી ધંધામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન તમારા માટે નાણાકીય બાબતો મજબૂત બનશે. કાર્યસ્થળે તમારી પ્રશંસા થશે. વ્યાપારમાં પ્રગતિ થશે. તમે નવી યોજનાઓ બનાવશો જેમાં તમને ચોક્કસ સફળતા મળશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ કુંભ રાશિ છે. મિત્રો, કુંભ લોકો માટે અમે તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ તમારા માટે થોડું પરેશાનીકારક સાબિત થઈ શકે છે. ધંધામાં નુકસાન થઈ શકે છે. કોઈ પણ કામ સમજદારીથી કરો. ધ્યાન રાખો, માથાના દુખાવાના કારણે પરેશાની થઈ શકે છે. કષ્ટના સંકેતો પણ છે. તમને કેટલાક શુભ સંકેતો પણ મળી શકે છે, જેમ કે તમને જમીન વાહનમાં લાભ મળશે. ધંધામાં ઉતાર ચઢાવ આવશે, માટે આ સમય બહુ સારો નથી. આથી તમારે આ સ્થાન પર થોડી સંવાદિતા જાળવવી જોઈએ.
તમારા અને તમારા પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રહણની ખરાબ અસરોથી બચવા માટે તમારે ભગવાન બજરંગ બલીજીનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાન બજરંગ બલીજીના મંત્રોનો જાપ કરવો જોઈએ. મિત્રો, અમે તમને આ સૂચિ દ્વારા આગળની રાશિ જે જણાવવા જઈ રહ્યા છીએ તે છે મીન. આ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના આશીર્વાદને કારણે અપાર આશીર્વાદ મળવાના છે. તમને જણાવી દઈએ કે આ સમયે મીન રાશિના લોકોને આર્થિક લાભ થશે અને સાથે જ તેઓ અચાનક ધન પ્રાપ્તિ માટે પણ સક્ષમ બની રહ્યા છે. તમને કોઈ મોટી સંપત્તિ પર કબજો થઈ શકે છે અને તમારો વેપાર ખૂબ જ વધશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરજો.